નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વિદ્યુત ડાયપોલની વાત કરી. હવે એનાથી આપણે આગળ વધવાનું છે. વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની થિયરી આપણે શીખી ગયા. બરોબર? આપણે સેરી યાદ કરી કે આમાં કે કોઈ પ્લસ q વિદ્યુતભાર છે, એટલે કે આ એક બિંદુવત વિદ્યુતભાર છે. હવે આને આપણે કોઈ એક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ કે આ x અક્ષ છે, આમાંનો કે y અક્ષ છે, અને આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. હવે આયા માનો કે બિંદુ P છે, તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. બરાબર? તો સૌથી પહેલા બિંદુ P છે, તો એનું અંતર આપણે જાણવું પડે. તો કે આ અંતરે આવેલું છે. બરાબર? આ રીતે આપણો q વિદ્યુતભાર છે અને અહીંયા બિંદુ P છે. તો આ બિંદુ P છે એ ધારો કે આ અંતરે આવેલું છે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો એના માટે આપણે થિયરી શીખી ગયા કે E = kq છેદમાં r નો સ્ક્વેર અને એકમ સદિશ r. વિદ્યાર્થી મિત્રો, એકમ સદિશ r એટલે કે આની જે દિશા હશે એ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર હશે. તમે જોઈ શકો કે r ની દિશા આ થશે. જો r છે સ્થાન સદિશ r, એની દિશા આ છે, તો આપણું વિદ્યુત ક્ષેત્ર છે એ પણ એ જ દિશામાં હશે. આ વાત હતી બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત ડાયપોલ, અથવા એને દ્વિધ્રુવી આપણે કહીએ. દ્વિધ્રુવી, બે ધ્રુવો. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? તો એ આપણે શીખી ગયા કે એક ધન વિદ્યુતભાર હોય, એટલે કે હું એમ કહું કે આ પ્લસ q વિદ્યુતભાર છે, આ માનો કે માઈનસ q વિદ્યુતભાર છે. આ પ્લસ q વિદ્યુતભાર છે, આ માઈનસ q વિદ્યુતભાર છે. તો એક ધન વિદ્યુતભાર છે, એક ઋણ વિદ્યુતભાર છે. મૂલ્ય સમાન છે. તો આનું મૂલ્ય q, આનું મૂલ્ય પણ q. મૂલ્ય સમાન છે પણ વિજાતીય વિદ્યુતભારો છે અને અમુક અંતરે રહેલા છે. જો આ બે વિદ્યુતભારો વચ્ચે એટલું અંતર છે, અથવા આપણે એવું કહીએ કે આ અંતર છે એ 2a છે. તો આ જે રચના બની એને વિદ્યુત ડાયપોલ કહે છે. આ પ્લસ q વિદ્યુતભાર, અહીંયા માઈનસ q વિદ્યુતભાર, બે વિદ્યુતભારો અમુક અંતરે રહેલા છે. અહીંયા અંતરનું નામ મેં 2a આપ્યું છે. બરાબર? જેવી રીતે આપણે અંતર 1 સેન્ટીમીટર કહી, 2 સેન્ટીમીટર કહી, એને બદલે અહીંયા મેં અંતર છે એને 2a વડે દર્શાવ્યું છે. તો આ જે રચના બની વિદ્યુતભારોની, આ જે રચના બની એને વિદ્યુત ડાયપોલ કહે છે. વિદ્યુત ડાયપોલની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ લેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આ આપણી વિદ્યુત ડાયપોલ છે. હવે એની દિશા કઈ આવે? તો કે ઋણ વિદ્યુતભાર છે ત્યાંથી ધન વિદ્યુતભાર તરફ, એટલે આ ઉપરની દિશામાં થશે. વિદ્યુત ડાયપોલની દિશા છે એ આ ઉપર તરફ થશે. હવે આયા બિંદુ છે એ ડાયપોલનું મધ્ય કેન્દ્ર કહેવાય. ડાયપોલનું મધ્ય કેન્દ્ર, આને હું O વડે દર્શાવી દઉં. એટલે તમે જોઈ શકો કે આટલું આપણું અંતર છે, આટલું અંતર તો એ થશે. એવી રીતે પાછું આટલું અંતર છે તો એ પણ એ અંતર થશે. આ ડાયપોલનું મધ્ય કેન્દ્ર છે, તો આટલું અંતર a, તો આટલું અંતર છે એ પણ a આવશે. બે ભેગા કરશો એટલે 2a અંતર થઈ જશે. હવે આપણે થિયરી શું છે? તો કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. તો આમાં આપણે બે થિયરી આવે છે. ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલની વિષુવવૃત્ત રેખા પર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. અગાઉના લેક્ચરમાં પણ મેં થોડીક માહિતી આપી હતી, થોડીક સમજૂતી આપી હતી. હવે અહીંયા આપણે સૌથી પહેલા ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એની વાત કરવાની છે.
તો વિદ્યાર્થી મિત્રો આપણી પહેલી થિયરી થઈ વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. હવે સૌથી પહેલા આપણે વિદ્યુત ડાયપોલ છે એની અક્ષ વિચારવાની થાય. તો તમે જોઈ શકો કે આ જે ઊભી અક્ષ આપણે આમ લઈ ઊભી અક્ષ આપણે જે આ ઊભી અક્ષ લઈ આમ તો આને ડાયપોલની અક્ષ કહેવાય. વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ઊભી અક્ષ વિચારીએ આ ઊભી અક્ષ તો આને ડાયપોલની અક્ષ કહેવાય. હવે આ ડાયપોલની જે અક્ષ છે આ ડાયપોલની અક્ષ એના ઉપર બિંદુ આવેલું છે. હું એવું કહું કે આ માનો કે બિંદુ P છે. ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આપણો પ્રશ્ન એવો છે આ આપણી વિદ્યુત ડાયપોલ છે તો આકૃતિ વિચારો આમ થશે. અહીંયા +q વિદ્યુતભાર અહીંયા -q વિદ્યુતભાર. બરોબર. તો આ આપણી ડાયપોલ છે. હવે ડાયપોલની અક્ષ એટલે આ ઊભી અક્ષ છે આ ઊભી અક્ષ તો એ ડાયપોલની અક્ષ થઈ. આખી ડાયપોલ ઉપર અક્ષ સંપાત કરવાની. બરોબર. એવું પણ તમે કહી શકો કે z અક્ષ છે z અક્ષ એને ડાયપોલ ઉપર સંપાત કરતા. બરોબર. એટલે કે આ ઊભી અક્ષ છે આ ઊભી અક્ષ એ ડાયપોલની અક્ષ થઈ અને અહીંયા બિંદુ P છે. તો આ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે શોધવાનું છે. જો અહીંયા આપણે બિંદુ P બતાવ્યું ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સૌથી પહેલા બિંદુ P છે એનું સ્થાન આપણે કેવું પડે કે બિંદુ P છે એ ઉગમ બિંદુથી કેટલા અંતરે આવેલું છે. તો તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે આ આપણું ઉગમ બિંદુ છે. બરોબર. ત્યાંથી આ બિંદુ P સુધીનું અંતર તો આને આપણે આ આપણું અંતર છે તો એને આપણે r કહી દઈએ. આ ઉગમ બિંદુ છે. જો ઉગમ બિંદુ છે અથવા એવું કહું કે ડાયપોલનું મધ્ય કેન્દ્ર ત્યાંથી બિંદુ P છે એ r અંતરે આવેલું છે. બરોબર. આપણે કરવાનું શું છે તો કે બિંદુ P છે બિંદુ P બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બિંદુ P ક્યાં આવેલું છે ડાયપોલના મધ્ય કેન્દ્ર O થી r અંતરે આવેલું છે. બરાબર. બિંદુ P છે અહીંયા આવેલું છે એ ક્યાં છે તો કે મધ્ય કેન્દ્ર છે અથવા એવું કહો કે ઉગમ બિંદુ છે ત્યાંથી r અંતરે આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ મેં તમને વિદ્યુત ડાયપોલ છે વિદ્યુત ડાયપોલ એને વ્યાખ્યાયિત કરવા માટે સૂત્ર કીધું હતું P = 2a * q. વિદ્યુત ડાયપોલ P = 2a * q. વિદ્યુત ડાયપોલને વ્યાખ્યાયિત કરવા માટે સૂત્ર છે 2a છે એ અંતર છે એટલે આ વિદ્યુત ભાર છે. બરોબર. હવે સૌથી પહેલા આપણે શું કરવું પડે તો કે આ +q વિદ્યુતભાર છે આ +q વિદ્યુતભાર એને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર હશે. +q વિદ્યુતભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર જેવી રીતે આપણે કહી કે આ ધન વિદ્યુતભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર આ બધી બાજુ પથરાયેલું હશે. બરોબર. તો આ બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર પહેલા જાણવું પડે. +q વિદ્યુતભાર ને લીધે બિંદુ P
P પાસે વિદ્યુત ક્ષેત્ર બરોબર જો આ ધન વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આ ધન વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં આવે એટલે કે આ દિશામાં આવશે ઉપરની તરફ બરોબર આપણે આ અંતર જાણવું પડશે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ભાર છે વિદ્યુત ભાર ત્યાંથી બિંદુ P સુધીનું અંતર જાણવું પડશે કારણ કે આપણું માનું સૂત્ર છે કે Q છેદમાં R નો સ્ક્વેર જો આ અંતર આપણે જાણવું પડે તો આ અંતર શોધવા માટે આપણે આ આખું અંતર R છે જો અંતર R છે આખું અંતર R છે એમાંથી આ આખું અંતર A છે તો આ આખું અંતર તમને મળી જાય જો આ મોટું અંતર હોય આ મોટું અંતર એમાંથી તમારે આ નાનું અંતર બાદ કરવું પડે એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આ અંતર છે ઈ R - A થશે જો આ વિદ્યુત ભાર છે ત્યાંથી બિંદુ P સુધીનું અંતર એટલે R - A આવશે તો આપણી પાસે સૂત્ર છે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ છેદમાં R નો સ્ક્વેર તો અહીંયા આપણે આ ધન વિદ્યુત ભાર છે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એટલે E પ્લસ લઈ દઈએ કે વિદ્યુત ભાર આપણો છે Q છેદમાં અંતર જો આ વિદ્યુત ભારથી બિંદુ P સુધીનું અંતર એટલે R - A એનો વર્ગ આવશે હવે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે બિંદુ P પાસે તો ક્યાં ઉપર તરફ છે એટલે કે વિદ્યુત ડાયપોલની આપણી જે દિશા છે તમે જોઈ શકો વિદ્યુત ડાયપોલની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ લેવામાં આવે છે એટલે P ની દિશા જો ઉપર તરફ છે એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ ઉપરની તરફ છે એટલે આ તમે એકમ સદિશ P લખી શકો વિદ્યુત ડાયપોલની જે દિશા છે એ દિશામાં આ વિદ્યુત ક્ષેત્ર છે એવો અર્થ થાય બરાબર અહીંયા પણ મેં એકમ સદિશ R દર્શાવ્યો છે એને બદલે અહીંયા વિદ્યુત ડાયપોલ P વડે દર્શાવ્યો છે એકમ સદિશ P એકમ સદિશ P કે જો P ની દિશા ઉપર તરફ છે તો આ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર પણ ઉપરની તરફ છે બરોબર એટલે અહીંયા તમે એકમ સદિશ P લખી શકો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધી હવે આ વિદ્યુત ભાર છે આ વિદ્યુત ભાર એને લીધે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું તેવી જ રીતે હવે આ માઈનસ Q વિદ્યુત ભાર છે એને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર જાણવું પડે તો તમે જોઈ શકો આ માઈનસ Q વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ અંદરની તરફ આવશે તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે આ નીચે તરફ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર છે બરોબર આ માઈનસ Q વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર આ નીચેની તરફ આવશે કારણ કે ઋણ વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ આવે હવે આપણે આ અંતર જાણવું પડે આ વિદ્યુત ભાર છે માઈનસ Q વિદ્યુત ભાર ત્યાંથી P સુધીનું અંતર જાણવું પડશે બરોબર તો તમે જોઈ શકો આટલું અંતર R છે આ આટલું અંતર આપણે ખબર છે A છે તો આ આખું અંતર કેટલું થશે બરોબર આ આખું અંતર છે આપણું R છે જો અને આ આખું અંતર પાછું આપણું A છે એટલે R + E આવશે R + E બરોબર એટલે આપણે હવે એની વાત કરવાની થાય માઈનસ Q વિદ્યુત ભાર ને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર હવે તો આપણે એને E માઈનસ વડે દર્શાવી દઈએ બરોબર આપણી પાસે સૂત્ર છે કે Q છેદમાં R નો સ્ક્વેર એટલે અહીંયા K Q છેદમાં R નો સ્ક્વેર અંતર તમે જોઈ શકો આખું અંતર કેટલું થાય જો બિંદુ P થી માઈનસ Q વિદ્યુત ભાર સુધીનું અંતર એટલે R + A આવશે R + A એનો વર્ગ આવશે બરોબર જો અંતર છે એનો વર્ગ છે હવે આ વિદ્યુત ક્ષેત્ર છે જો માઈનસ Q વિદ્યુત ભાર છે એને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર આમ નીચે તરફ છે બરોબર નીચે તરફ છે એટલે
આ નીચે તરફની દિશામાં છે એટલે વિદ્યુત ડાયપોલની દિશા ઉપર તરફ છે જો એટલે બેની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ એટલે આ આપણે શું લખી શકાય માઈનસ એકમ સદિશ p બરાબર સમજો આ માઈનસ q વિદ્યુતભાર છે માઈનસ q વિદ્યુતભાર એને લીધે બિંદુ p પાસે વિદ્યુત ક્ષેત્ર આમ નીચેની તરફ છે તો આ નીચે તરફ અને આપણી વિદ્યુત ડાયપોલની દિશા ઉપર તરફ છે એટલે બેની દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે અહીંયા માઈનસ એકમ સદિશ p આપણે લેવાનું થાય હવે વિદ્યાર્થી મિત્રો બિંદુ p છે બિંદુ p ત્યાં તમે જોઈ શકો બે વિદ્યુત ક્ષેત્ર સંપાત થાય છે તો બે વિદ્યુત ક્ષેત્ર સંપાત થાય છે કયા કયા તો કે E+ અને E-, બિંદુ P છે બિંદુ P ત્યાં તમે જોઈ શકો કે બે વિદ્યુત ક્ષેત્ર સંપાત થાય છે બરોબર આ રીતે આપણે આકૃતિ બેની છે કે આ આપણું બિંદુ P છે તો એક વિદ્યુત ક્ષેત્ર આમ ઉપરની તરફ છે અને એક વિદ્યુત ક્ષેત્ર આમ નીચેની તરફ છે જો ઉપરની તરફ વિદ્યુત ક્ષેત્ર છે એ E+ છે નીચે તરફ વિદ્યુત ક્ષેત્ર છે એનું નામ આપણે E- આપ્યું છે તો બિંદુ P છે ત્યાં બે વિદ્યુત ક્ષેત્ર સંપાત થાય છે ભેગા થાય છે તો આપણે એનો સદિશ સરવાળો કરવો પડે બરોબર બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અથવા એવું કહો કે કુલ વિદ્યુત ક્ષેત્ર તો E બરાબર E+ પ્લસ E-, વિદ્યાર્થી મિત્રો બિંદુ P છે આ બિંદુ P ત્યાં તમે જોઈ શકો બે વિદ્યુત ક્ષેત્ર સંપાત થાય છે ભેગા થાય છે તો એ બેનો આપણે સદિશ સરવાળો કરવો પડે સંપાતપણાના સિદ્ધાંત પરથી સંપાતપણાના સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ થાય છે તો બેનો સરવાળો કરો તો E+ આપણે ખબર છે જો આ k ની કિંમત પણ તમે લખી શકો 1/4πε0 બરાબર k ની કિંમત અને q છેદમાં r - a નો વર્ગ એકમ સદિશ p હવે આ પ્લસ છે પણ આ પાછું માઈનસ છે તો એટલે માઈનસ k ની કિંમત મૂકો 1/4πε0 q છેદમાં r + a અને એનો પાછો વર્ગ અને એકમ સદિશ p બરાબર E+ ની આપણે કિંમત મૂકી એવી રીતે E- છે એની આપણે અહીંયા કિંમત મૂકી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનું સાદું રૂપ આપવું પડે બરાબર તમે જોઈ શકો કે 1/4πε0 છે તો કોમન નીકળશે પાછું જો અહીંયા q છે અહીંયા પણ q છે બરાબર તો q પણ કોમન નીકળશે અહીં વધ્યું શું 1/r - a એનો વર્ગ માઈનસ અહીં શું વધ્યું 1/r + a એનો પાછો વર્ગ અને એકમ સદિશ p આવશે અહીંયા બરાબર જો અહીંયા પણ એકમ સદિશ p છે અને અહીંયા પણ એકમ સદિશ p છે વિદ્યાર્થી મિત્રો સાદું આપવાનું થાય છે હવે તમે જોઈ શકો કે અહીંયા r - a છે અહીંયા r + a છે એટલે તફાવતના અવયવ જેવું દેખાય છે બરાબર તો 1/4πε0 * q આ પદ વડે આને અંશને ગુણવા પડે એટલે r + a આખા કૌંસનો વર્ગ માઈનસ આ પદ વડે r - a આખા કૌંસનો વર્ગ છેદમાં r નો વર્ગ માઈનસ a નો વર્ગ અને આખા કૌંસનો વર્ગ આમ આવશે એકમ સદિશ p જો વિદ્યાર્થી મિત્રો r - a એને ગુણ્યા r + a કારણ કે લસા થશે તો r નો વર્ગ માઈનસ a નો વર્ગ વિદ્યાર્થી મિત્રો યાદ ન હોય તો તમારે આનું સૂત્ર આવી ગયું a નો વર્ગ માઈનસ b નો વર્ગ હોય તો શું થાય તો a + b અને a - b તફાવતના અવયવ બરાબર એક વખત પ્લસ હોય એક વખત માઈનસ હોય તો આ a અને આ a એટલે a નો વર્ગ થઈ ગયો હવે આનો આપણે સાદું આપવાનું થશે બરાબર વર્ગની રીતે અહીં વિસ્તરણ આવશે
1/4πε0 ઇન્ટુ q. હવે અહીંયા વર્ગની રીતે વિસ્તરણ કરો એટલે r નો વર્ગ પ્લસ 2ra પ્લસ a નો વર્ગ. હાલો આ માઈનસ એટલે માઈનસ, અહીંયા વર્ગની રીતે વિસ્તરણના સૂત્રનો ઉપયોગ કરવાનો. r નો વર્ગ માઈનસ 2ra પ્લસ a નો વર્ગ ના છેદમાં r નો વર્ગ માઈનસ a નો વર્ગ અને આખા કૌંસનો વર્ગ અને એકમ સદિશ p આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સાદુરૂપ આપી તો 1/4πε0 ઇન્ટુ q. હાલો અને આપણે r નો વર્ગ પ્લસ 2ra પ્લસ a નો વર્ગ. હવે જો આ માઈનસ નિશાનની અંદર તમે લાગુ પાડો તો આ પ્લસ છે એ માઈનસ થઈ જાય. માઈનસ r નો વર્ગ, આ માઈનસ છે, આ માઈનસ તો એ પ્લસ થઈ જશે. જો આ માઈનસ વડે અંદર ગુણાઈ જશે, માઈનસ છે એટલે એ પ્લસ થઈ જશે. 2ra આ પાછું પદ પ્લસ છે તો એ પાછું માઈનસ થઈ જશે. માઈનસ a નો વર્ગ ના છેદમાં r નો વર્ગ માઈનસ a નો વર્ગ અને આખા કૌંસનો વર્ગ આમ આવશે. અને એકમ સદિશ p સાદુરૂપ આપો તો જો આ r નો વર્ગ પ્લસ છે અને આ માઈનસ છે એટલે આ બે નીકળી જશે. આ a નો વર્ગ પ્લસ છે અને આ માઈનસ a નો વર્ગ છે એટલે આ પદ પણ નીકળી જશે. હવે આનું તમે સાદુરૂપ આપો તો 1/4πε0 ઇન્ટુ q. આ 2r અને આ 2r એટલે 4ra આવશે છેદમાં r નો વર્ગ માઈનસ a નો વર્ગ અને આખા કૌંસનો વર્ગ અને એકમ સદિશ p. આ બાજુ આપણો છે E વિદ્યુત ક્ષેત્ર E બરાબર. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E મળ્યું, પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે E મળ્યું એની દિશા કઈ હોય તો તમે જોઈ શકો કે આ ધન વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર એની નજીક બિંદુ P આવેલું છે. જો એટલે ઉપરનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? વધુ હશે. જો આ ઉપરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? વધુ હશે. અને આ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઓછું હશે. ધન વિદ્યુતભાર છે આપણો પ્લસ વિદ્યુતભાર એનાથી બિંદુ P નજીક આવેલું છે. જો જ્યારે માઈનસ વિદ્યુતભાર છે ત્યાંથી તો બિંદુ P દૂર આવેલું છે. એટલે આ જે ઉપરની તરફનું વિદ્યુત ક્ષેત્ર છે આપણું E+ એની તીવ્રતા વધારે હશે. નીચે વિદ્યુત ક્ષેત્ર છે એની તીવ્રતા ઓછી હશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ આવશે? આમ ઉપર તરફ જ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે વિદ્યુત ડાયપોલની જે દિશા છે એ જ દિશામાં આપણું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે. એટલે કે વિદ્યુત ડાયપોલની દિશા જો ઉપર તરફ છે તો આ બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ આ ઉપરની તરફ જ આવશે. હવે આ જે સૂત્ર છે બરોબર એ આપણા માટે મહત્વનું છે. બરોબર તમારે ટેક્સ્ટ બુકમાં તમને અહીં સુધીનું આપ્યું છે. સાદું હવે વિદ્યાર્થી મિત્રો હજી આપણે આગળ સાદુરૂપ આપવું હોય તો આપી શકાય છે. આ સૂત્રમાં આપણે હજી આગળ સાદુરૂપ આપવું હોય તો તમે આપી શકો. જો આ 4 છે બરોબર તો આપણે 2a માં ફેરવી નાખીએ. બરોબર 4 છે તો એને આપણે આ રીતે ફેરવી નાખીએ. આ 4 ને કે 2 ગુણ્યા 2. તો જો આ એક 2 અને આ 1 એટલે 2a થયા અને ઇન્ટુ આ q પાછો. બરોબર હજી તમે આમાં વિદ્યુત ડાયપોલ P નું સૂત્ર પણ લાગુ પાડી શકો.
બરોબર ટેક્સ્ટ બુકમાં જે આપણે આપ્યું છે એની અંદર આપણે વાત કરી તો ટેક્સ્ટ બુકમાં તમને જે આપ્યું છે બરોબર એની જગ્યાએ આપણે વાત કરી તો એના માટે આગળ એક શરત આપી છે જો r ગ્રેટર ધેન a એટલે એનો અર્થ શું થાય એટલે કે આ આપણું અંતર a છે એ અંતર બરોબર એ ખૂબ જ ઓછું હોય કોની સરખામણીમાં તો કે બિંદુ P ના આ અંતરની સરખામણીમાં જો શરત શું છે r ગ્રેટર ધેન a એટલે કે a છે એ આપણું a અંતર એટલે આટલું જ અંતર જો આ એટલે કે આ વિદ્યુતભાર છે આ વિદ્યુતભાર બરોબર એકદમ આમ નજીક અહીંયા ઉગમ બિંદુની નજીક આવેલું હોય તો આ a અંતર ઓછું થાય કોની સરખામણીમાં તો કે આ અંતરની સરખામણીમાં બરોબર એટલે તમારે શક્યતા વિદ્યાર્થી મિત્રો આવી વિચારવાની થાય કે આ પ્લસ q વિદ્યુતભાર આ માઈનસ q વિદ્યુતભાર હવે આ ઉગમ બિંદુ હોય તો આ નું અંતર એટલે a તો આટલું અંતર એટલે હવે આપણે શરત મૂકી દીધી કે આ અંતર ખૂબ જ વધારે હોય એટલે અર્થ એવો થાય કે માનો કે આયા બિંદુ P આવેલું છે ધારો કે તો તમે જોઈ શકો કે આ અંતર છે આ અંતર એ ખૂબ જ વધારે છે જો આટલું અંતર છે તો આ અંતર ખૂબ જ વધારે છે આ અંતર છે એની સરખામણીમાં આ અંતર ખૂબ જ ઓછું હોય એટલે કે બિંદુ P છે બિંદુ P એ આમ ઘણું બધું દૂર આવેલું હોય તો આપણે શું કરવાનું થાય તો કે આ a ને અવગણવું પડે જો તમે a ને અવગણો તો શું થાય બરાબર તો સાદું આપવાનું થાય e બરાબર 1/4π0 q બરાબર 4r a છેદમાં જો આ a ને આપણે અવગણવું પડે શું કામ તો કે a છે એ ખૂબ જ નાનો છે કોની સરખામણીમાં તો કે r ની સરખામણીમાં બરાબર જેવી રીતે આપણે કહેતા હોઈએ કે આ માનો કે 10000 છે ધારો કે આ 10000 છે અને આ a છે એ માનો કે 0.01 છે બરાબર તો 10000 માંથી તમારે 0.01 બાદ કરવાના થાય તો આ ખૂબ જ નાનું કહેવાય એટલે કે અવગણવા બરાબર છે તો આને આપણે અવગણી નાખીએ તો r નો વર્ગ એનોય વર્ગ એટલે r ની 4 ઘાત થઈ જાય તો અને એકમ સદિશ p તમે જોઈ શકો અહીંયા r છે અને અહીંયા r ની 4 ઘાત છે તો અહીંયા r ની 3 ઘાત રહેશે 4qa ના છેદમાં 4π0 r નો ઘન એટલે એકમ સદિશ p વિદ્યાર્થી મિત્રો બુકમાં તમને આ સૂત્ર આપ્યું છે e બરાબર 1/4π0 q પછી 4a છેદમાં r નો ઘન અને એકમ સદિશ p બરાબર આ ગ્રેટર ધેન a હોય તો તમને આવું સૂત્ર મળશે આનો આપણે દાખલામાં અને MCQ માં ઘણી જગ્યાએ ઉપયોગ આવશે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાં આનાથી આગળ સાદુરૂપ આપ્યું નથી પણ હજી પણ તમે આગળ વિચારી શકો બરાબર હજી પણ આનાથી આગળ તમે સાદુરૂપ વિચારી શકાય કેવી રીતે આનાથી આગળ તમારે સાદુરૂપ વિચારવું હોય તો તમારે શું વિચારવું પડે તો પહેલા તો જો આ 4 ના અવયવ પાડી નાખવાના જો આપણી પાસે સૂત્ર આવું છે e બરાબર 1/4π0 q 4r a છેદમાં r નો સ્ક્વેર માઈનસ a નો સ્ક્વેર અને આખા કૌંસનો વર્ગ અને એકમ સદિશ p આવું સૂત્ર છે આપણું તો આ 4 છે 4 એમાં તમે અવયવ પાડી નાખો 2 × 2 એટલે 2 × 4 તો તમે જોઈ શકો કે આ 2 અને આ a એટલે 2a થયા અને આ પાછો q બરાબર એટલે હું થોડુંક સાદું રૂપ આપું છું કે આ 2 આ a એટલે 2a 1/4π0 2a બરાબર જો આ એક 2 અહીંથી લઉં અને a આ એટલે 2a અને આ q એક લઈ લઉં એટલે q તો ભાઈ શું વધ્યું તો કે 2 વધ્યા અને a વધ્યા
એ તો આપણે લઈ લીધા છે સોરી બરાબર જો આ એક બે વધ્યા અને આ એક વધ્યો 2a અને q તો આપણે લઈ લીધા છેદમાં r નો સ્ક્વેર માઈનસ a નો સ્ક્વેર અને આખા કૌંસનો સ્ક્વેર એકમ સદિશ p હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે કિંમત લખી શકો બરાબર 2a q દેખાય આ વિદ્યુત ડાયપોલ p લખી શકાય તો અહીંયા કિંમત મૂકો તો આમ થશે 1/4 pi epsilon 0 આ 2a q એટલે p આ 2 2p r છેદમાં r નો સ્ક્વેર માઈનસ a નો સ્ક્વેર આખા કૌંસનો વર્ગ અને એકમ સદિશ p હજી આનાથી આગળ પણ તમે આ શરત લઈ શકો બરાબર આ રીતે તમે સાદું પાક્યું હોય તો આનાથી આગળ પણ તમે પાછી શરત વિચારી શકાય આનાથી આગળ તમે શરત લ્યો કે r greater than a એટલે કે આ r છે એની સરખામણીમાં a ખૂબ જ નાનો હોય તો e બરાબર 1/4 pi epsilon 0 2pr છેદમાં જો આને ઉપાડી નાખો એટલે r નો વર્ગ અને આ વર્ગ એટલે r ની 4 ઘાત થાય એટલે એકમ સદિશ p 1/4 pi epsilon 0 એક r અહીંથી કેન્સલ થઈ જાય એટલે 3 ઘાત રહેશે 2p છેદમાં r નો ઘન અને એકમ સદિશ p બરાબર આ સૂત્ર બે સેમ જ છે પણ અહીંયા આપણે વિદ્યુત ડાયપોલ છે વિદ્યુત ડાયપોલ એના સૂત્રનો ઉપયોગ કર્યો છે જો વિદ્યુત ડાયપોલનું સૂત્ર અગાઉ મેં તમને કીધું હતું 2a q છે એટલે અહીંયા 2a q સ્વરૂપ મળી જાય પછી અહીંયા તમે વિદ્યુત ડાયપોલ p લખી શકો બરાબર આ થિયરી 3 માર્ક્સમાં ઘણી વખત પૂછાય છે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બરાબર આ સૂત્રો છે આ સૂત્રો એનો આપણે દાખલામાં અને MCQ માં ઉપયોગ આવશે એટલે સૂત્રો છે એ પણ ખૂબ જ મહત્વનું છે